નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું સંજીવની। મિશન 2019 અંતર્ગત આજથી દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદની 2 દિવસીય બેઠકનો પ્રારંભ થશે। આ બેઠકમાં દેશભરમાંથી આવેલા 12,000થી વધુ પદાધિકારીઓ, ભાજપના સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરોને મોદી આપશે જીતનો મંત્ર। બેઠકનો પ્રારંભ કરાવશે અમિત શાહ અને સાથે જ બેઠકના સમાપન ભાષણમાં મોદી મિશન 2019 માટે પાર્ટીના મુખ્ય ચૂંટણી નારાની પણ જાહેરાત કરશે। આ રાષ્ટ્રીય પરિષદને ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી પરિષદ ગણાવાઈ રહી છે। 2 દિવસની આ બેઠક દરમિયાન રાજકીય અને આર્થિક મુદ્દા સહિત 3 પ્રસ્તાવ પાસ થવાની પણ શક્યતા છે। સાથે જ ભાજપ રામ મંદિર મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરશે। લોકસભા ચૂંટણી માટે ભાજપે શરૂ કરી છે તૈયારીઓ। 11-12 જાન્યુઆરીએ દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદ દિલ્હીના રામલીલા મેદાનમાં આજથી શરૂ થશે। ભાજપના ઇતિહાસની સૌથી મોટી રાષ્ટ્રીય પરિષદ આને ગણાવાઈ રહી છે। ભાજપના ઇતિહાસમાં આટલી મોટી પરિષદ નથી મળી ક્યારેય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપવાના છે, તો કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય રાજ્યના પદાધિકારીઓ પણ આજની આ પરિષદમાં હાજરી આપશે। દેશભરના ભાજપના નેતા અને કાર્યકરો હાજરી આપવા માટે પહોંચશે। બેઠકમાં 3 પ્રસ્તાવ પાસ કરવાની પણ શક્યતા છે। દેશભરના 12,000 કાર્યકરો આ રાષ્ટ્રીય પરિષદમાં હાજર રહેવાના છે। દરેક લોકસભા બેઠકના 10 મોટા નેતાની હાજરી આમાં અનિવાર્ય છે। તો ભાજપના તમામ સાંસદ, ધારાસભ્ય પણ આ રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપશે। હારની સમીક્ષા નહીં, પણ હવે સીધી લોકસભા ચૂંટણીની તૈયારી। આ મૂળ મંત્ર સાથે ભાજપે શરૂ કરી દીધી છે લોકસભા ચૂંટણીની તૈયારી। ભાજપ અધ્યક્ષ અમિત શાહે કેન્દ્રથી લઈ બૂથ સ્તર સુધી 3 સ્તરીય અભિયાનનો કાર્યક્રમ નક્કી કર્યો છે। તો પ્રથમ સ્તરનું અભિયાન હશે મારો પરિવાર, ભાજપ પરિવાર। ત્યારબાદ બીજા સ્તરનું અભિયાન હશે કમલ જ્યોતિ સંકલ્પ, દીપક પ્રજ્વલન અને ત્રીજા સ્તરનું અભિયાન છે 10:30 પહેલા મતદાન। વિસ્તારથી જોઈએ, 12મી ફેબ્રુઆરીથી 2જી માર્ચ સુધી ભાજપનું મારો પરિવાર ભાજપ પરિવાર અભિયાન શરૂ થશે, જે અંતર્ગત પોતાના ઘર પર ભાજપનો ઝંડો લગાવશે કાર્યકર અને નેતાઓ। સાથે જ મારો પરિવાર ભાજપ પરિવારનું સ્ટીકર લગાવાશે। તો 12મી ફેબ્રુઆરીથી 2જી માર્ચ સુધી રાષ્ટ્રીય સ્તરના નેતાઓ અને કાર્યકરોની રહી બૂથ સ્તરના કાર્યકરો એક સાથે આ કાર્યક્રમમાં ભાગ લેશે। સાથે જ બૂથ સ્તર પર ઘરે ઘરે જઈને લોકોને મળશે કાર્યકરો। 26મી ફેબ્રુઆરીએ કાર્યકરો પોતાના ઘરે પ્રજ્વલિત કરશે કમળ આકારનો દીવો। તો 15મી જાન્યુઆરીથી 10મી ફેબ્રુઆરી વચ્ચે શક્તિ કેન્દ્ર પ્રમુખોનું સંમેલન મળશે। શક્તિ કેન્દ્ર પ્રમુખોના સંમેલન માટે 2 ક્લસ્ટર બનાવાયા છે। તો અમિત શાહ સંબોધન કરશે શક્તિ કેન્દ્ર પ્રમુખ સંમેલનને, જેમાં 5 બૂથ પર એક શક્તિ કેન્દ્ર બનાવી કાર્યકરોને તેની જવાબદારી સોંપવામાં આવશે। તો 10:30 પહેલા મતદાન નામથી શરૂ થનારા અભિયાનમાં લોકોને મતદાન કેન્દ્ર સુધી લાવવાનો પક્ષનો પ્રયાસ રહેશે। સાથે જ દરેક રાજ્યની યુનિવર્સિટીમાં ભાજપના યુવા સાંસદો સંમેલન કરશે। લોકસભા ચૂંટણી માટે ભાજપે 80 પ્રકાશન કેન્દ્ર બનાવાયા છે, જેમાં ભાજપના સાહિત્ય અને પ્રચાર સામગ્રી છપાશે। આ પ્રકાશન કેન્દ્રો પર 14 થી 20 જાન્યુઆરીએ રાષ્ટ્રીય નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરશે। તો ખાસ કરીને દિલ્હી ખાતે રાષ્ટ્રીય પરિષદનું આજે જે આયોજન કરવામાં આવ્યું છે, તે આયોજનમાં 12,000 જેટલા કાર્યકરો આજે હાજર રહેવાની સંભાવના છે। મિશન 2019 અંતર્ગત આજથી દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદની 2 દિવસીય બેઠકનો પ્રારંભ થશે। અમારા સંવાદદાતા હિતેન વિઠલાણી જોડાઈ ગયા છે, તેઓ સાથે જોડાઈએ છીએ અને આ વિષય પર માહિતગાર થઈએ છીએ। હિતેન, દિલ્હીના રામલીલા મેદાનમાં જે ભાજપની રાષ્ટ્રીય પરિષદની 2 દિવસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ખાસ કરીને આ જે રાષ્ટ્રીય પરિષદ છે કેટલી મહત્વપૂર્ણ અને કઈ રીતે તે આ કાર્યક્રમ તેમાં ભાગ લેવાશે તમામ લોકો?
બિલકુલ સંજીવની, અગર વાત કરીએ તો આ રાષ્ટ્રીય પરિષદ જે છે જે યોજાઈ રહી છે દિલ્હીના રામલીલા મેદાનમાં, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાથે સાથે ભાજપના ઇતિહાસમાં દર્જ થનારી આ પ્રથમ રાષ્ટ્રીય પરિષદ હશે, કારણ કે અત્યાર સુધી હર 6 મહિને રાષ્ટ્રીય પરિષદ યોજાતી હતી. તેમાં માત્ર 100 કાં તો 150 જણોને આમંત્રણ આપવામાં આવતું હતું, પણ આ પ્રથમ રાષ્ટ્રીય પરિષદ છે જેની અંદર દેશભરના 12,000થી વધુ પદાધિકારીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. મારા કેમેરામેનને કહીશ મારી પાછળનો માહોલ બતાડે. આ દેશભરના અલગ અલગ ટેન્ટ તમને જોવા મળશે, અલગ અલગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે, જ્યાં આ તમામ જિલ્લા સ્તરથી જે લોકો આવશે તે પોતપોતાના રાજ્યોના ટેન્ટમાં જશે અને ત્યાંથી જે બીજેપીની કીટનું વિતરણ તેમને કરવામાં આવી રહ્યું છે તે કીટ સાથે રામલીલા મેદાનની અંદર પહોંચશે. હાલાકી બેઠક જે છે પરિષદની બેઠક તે સાંજે 4 કલાકે શરૂ થવાની છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહના સ્પીચ સાથે ભાજપાના રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થશે. તો બીજા દિવસે 12 તારીખે બપોરે 2 વાગ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીની સ્પીચ સાથે આ અધિવેશનનું સમાપન થશે. હાલાકી આ મેદાનની અંદર જે તમે ટેન્ટ જોઈ રહ્યા છો, આ મેદાનની પાછળના ભાગમાં એક પ્રધાનમંત્રી કાર્યાલય પણ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં આવતીકાલથી પ્રધાનમંત્રી સવારે 10 કલાકે રામલીલા મેદાન પહોંચશે અને વચ્ચે તેમને અગર કાર્યાલયનું કોઈ કામ હશે તો તે જે ઇમરજન્સી કાર્યાલય બનાવવામાં આવ્યું છે ત્યાં બેસીને તે કામ કરશે. બીજી તરફ આખું રામલીલા મેદાનની વાત કરીશું તો તમે જોઈ શકશો કે નારો આપવામાં આવ્યો છે, અબકી બાર ફિર મોદી સરકાર. એટલે કે આવતીકાલે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જે નવો નારો આપવાના છે તે નવો નારો અત્યારથી તમે જોઈ શકશો કે અબકી બાર ફિર મોદી સરકારના નારા સાથે મિશન 2019ની આ તૈયારીઓ બીજેપીએ શરૂ કરી છે અને તેના જ માટે આ રાષ્ટ્રીય અધિવેશન પહેલી વાર આટલા મોટા સ્તરે બોલાવવામાં આવ્યું છે કે જેમાં 12,000થી વધુ દેશભરના પદાધિકારીઓ, જિલ્લા સ્તરના કાર્યકર્તાઓ, હર લોકસભાથી 10થી 20 કાર્યકર્તાઓ, જે મુખ્ય 10 પદાધિકારી હશે હર લોકસભાના, તે તમામ કાર્યકર્તાઓ આ રાષ્ટ્રીય અધિવેશનની અંદર હાજર રહેશે. 3 મુખ્ય પ્રસ્તાવ પાસ થવાના છે. એક રાજનીતિક પ્રસ્તાવ રહેશે, એક આર્થિક પ્રસ્તાવ રહેશે અને હજુ એક પ્રસ્તાવ રહેશે. તો સાથે સાથે રામ મંદિરને લઈને જે હિસાબે સંઘ અને વીએચપી લગાતાર સરકાર પર દબાવ બનાવી રહ્યું છે કે એક કાયદો પસાર કરે સરકાર પાર્લામેન્ટની અંદર, સંસદની અંદર, તેને લઈને પણ પાર્ટીનો શું સ્ટેન્ડ રહેશે તે તમામ મુદ્દે આ રાષ્ટ્રીય અધિવેશનની અંદર ચર્ચા કરવામાં આવશે. જે હિસાબે થોડા દિવસ પહેલા જ પ્રાઇમ મિનિસ્ટરે પોતાનું એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું, તેની અંદર સાફ કર્યું હતું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટની અંદર કેસ ચાલી રહ્યો છે ત્યાં સુધી સંસદની અંદર કોઈ પણ પ્રકારનો કાયદો પસાર નહીં થાય રામ મંદિરને લઈને. એટલે કે આ જ સ્ટેન્ડ દેશભરના કાર્યકર્તાઓને, નેતાઓને અહીંથી આપવામાં આવશે. સાથે સાથે 2019 લોકસભા ચૂંટણીને લઈને કયા હિસાબે કાર્યકર્તાઓ બૂથ લેવલ પર જશે, જિલ્લા સ્તર પર જશે, કયા કયા કાર્યક્રમો કરશે, તે તમામ કાર્યક્રમોની રૂપરેખા જે છે તે આ અધિવેશનની અંદર નક્કી થશે. તો આવતીકાલે પ્રાઇમ મિનિસ્ટર એક ભારતીય જનતા યુવા મોરચાનું એક નેશનલ કેમ્પેન પર જોડાયેલા રહેશો. ફરીવાર જોડાઈએ છીએ. વિભાવરી બહેન દવે આ અંગે પ્રતિક્રિયા આપી છે, સાંભળીએ. નરેન્દ્રભાઈને પહેલા 5 વર્ષનું જ્યારે શાસન આપેલું ત્યારે ત્યાં પણ એમણે જે કરી બતાવેલું અને અહીંયા આગળ 2014 પહેલા જે ભ્રષ્ટાચારના ખાડા પૂર્યા હતા ને એ આ 5 વર્ષ દરમિયાન આ ખાડા પૂરવામાં હજી આવ્યા છે. આ ખાડા પડી ગયા હતા અને તિજોરી ઉપર, ભારતની તિજોરી ઉપર જે પંજો પડ્યો હતો ને એ પંજો દૂર કરવાનું જે હતું એ પંજાની તિજોરીની અંદરના બકોરા પૂરા કર્યા, ખાડા પૂરા કર્યા. હવે પછી નરેન્દ્રભાઈ પોતાની ઓરિજિનલ જે વિકાસની યાત્રા છે ને પૂરપાટ ગાડી ઉપર ચલાવવાના છે. ગુજરાતના લોકોને ખબર છે, એમણે અનુભવ્યું છે અને આજે આખું ભારત અનુભવવા છે. લોકો સમજી ગયા છે જે રીતે સંસદની અંદર સિનેરીઓ ઉભા થાય છે એના ઉપરથી લોકો સમજી ગયા છે કે જો દેશ માટે જે અપેક્ષાઓ દેશવાસીઓની મોદી સાહેબ પાસે છે એ પૂરી કરવી હોય તો પૂર્ણ બહુમતીની સરકાર આપવી પડશે અને એટલા માટે આખો દેશ પૂર્ણ બહુમતીની સરકાર આપવા માટે તૈયાર છે એવું અમને દેખાઈ રહ્યું છે.
જે પ્રકારે અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ તો સામે આવી રહી છે, આપે જે પ્રકારે જણાવ્યું કે ઘણા બધા મુદ્દાઓ છે જે મુદ્દાઓ આ રાષ્ટ્રીય પરિષદમાં ઉઠાવવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલે તે જ મુદ્દાઓ પર તેઓ ચર્ચા કરશે, ભાષણ પણ કરશે। હિતેન, આ રાષ્ટ્રીય પરિષદને ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી પરિષદ ગણાવાઈ રહી છે। શું ખાસિયત છે અત્યાર સુધીની પરિષદની અને આ એક પરિષદની? बिल्कुल जुओ, हर 6 મહિનાની અંદર સંજીवनी ભાજપની રાષ્ટ્રીય પરિષદ રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન જે છે તે દિલ્હીમાં અને અલગ અલગ રાજ્યોની અંદર કરવામાં આવતું હોય છે। પણ જે રાષ્ટ્રીય પદાધિકારીઓ છે ભાજપના તે જ લોકોને આમંત્રણ આપવામાં આવતું હોય છે, એટલે કે દેશભરના રાષ્ટ્રીય પદાધિકારીઓ, રાષ્ટ્રીય પરિષદના સભ્યો, કુલ મળાવીને વાત કરીએ તો 100-150 લોકોને આમંત્રણ આપવામાં આવતું હોય છે। પણ આ વખતે તમામ જિલ્લા સ્તરથી લઈને બુથ સ્તરના લોકોને પણ, કાર્યકર્તાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। એટલે કે છેલ્લા 4.5 વર્ષની અંદર સરકાર પાસે જે ચુનૌતીઓ હતી, સરકારની જેટલી પણ ચુનૌતીઓ હતી, ચાહે તે નોટબંધી હોય કે જીએસટી હોય કે પછી રાફેલ હોય, આ તમામ મુદ્દે વિપક્ષે ક્યાંક ને ક્યાંક સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। તો આ તમામ મુદ્દાને લઈને ક્યાંક ને ક્યાંક પાર્ટી પોતાનો સ્ટેન્ડ રાષ્ટ્રીય પરિષદની અંદર પોતાના કાર્યકર્તાઓની સામે રાખશે। જે ભાજપ બિલકુલ હિતેન, ફરીવાર જોડાઈએ છીએ આપની તરફ। પોતાના રાજ્યોમાં જઈને ગ્રાઉન્ડ લેવલ પર તે કુંવરજી બાવળિયા આ અંગે પ્રતિક્રિયા આપી છે, સાંભળીએ। શું કહેશો સાહેબ, તમે 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશન અને પ્રાઇમ મિનિસ્ટરનો જીતનો મંત્ર બીજા દિવસે અંતમાં મળશે, કેવો રહેશે આ મંત્ર અને અબકી બાર ફિર મોદી સરકારનો નારો આ અધિવેશનમાં દેવાઈ રહ્યો છે? જાહેરજનો ખૂબ લાંબા સમયથી છું, વર્ષો સુધી જે જગ્યાએ મેં કામ કર્યું છે ત્યાર પછી 7 મહિનાથી ભારતીય જનતા પક્ષમાં જે રીતે પક્ષ તરફથી અને આદરણીય નરેન્દ્રભાઈ, વિજયભાઈ, અમિતભાઈ અને ભારતીય જનતા પક્ષના જે વરિષ્ઠ આગેવાનો તરફથી જે જવાબદારી સોંપાણી છે એ હું ખૂબ સારી રીતે નિભાવીશ। ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધિવેશનમાં જ્યારે આ વખતે મને પ્રથમ વખત આવવાનું થયું છે, હું અત્યારે જોઈ રહ્યો છું, આજે જ આવ્યો છું, જોઈ રહ્યો છું સંગઠનની જે વ્યવસ્થા અને આજના અધિવેશનની જે વ્યવસ્થા જોઈને મને પણ ખૂબ આનંદ છે। વ્યવસ્થિત બધી જવાબદારીઓ સોંપાણી છે। આવતીકાલે અને આજે જે અધિવેશનમાં જવાના છીએ આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ અને નરેન્દ્રભાઈ અને ખાસ કરીને અમારા ગુજરાતના વિજયભાઈ અને સંગઠનના સૌ મિત્રોએ જે રીતે મને જવાબદારી સોંપી છે એ પ્રમાણે હું કામ કરવાનો છું। જોઈએ આજે કુંવરજી બાવળિયાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી અને તમામ લોકોને સાથે લઈને ચાલવા અને સાથે તેમને જે જવાબદારી સોંપાય છે તે નિભાવવાની વાત કરી છે। ફરી એકવાર જોડાઈએ છીએ હિતેન સાથે। હિતેન, સ્વાભાવિક રીતે એવું કહેવાય છે કે જે રીતે અત્યારે થોડી વાર પહેલા જ વાત થઈ કે આ સૌથી મોટી અત્યાર સુધીની રાષ્ટ્રીય પરિષદ છે ભાજપની। શું મિશન 2019 અંતર્ગત આ ભાજપનું એક શક્તિ પ્રદર્શન પણ કહી શકાય આ રાષ્ટ્રીય પરિષદ જે અત્યારે ચાલી રહી છે? બિલકુલ શક્તિ પ્રદર્શન કહેવાશે, કારણ કે આ જ અધિવેશનની અંદર અલગ અલગ પ્રકારના 2 કેમ્પેન છેડાશે। એક ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે તેની માટે પ્રાઇમ મિનિસ્ટર અંતમાં એક કેમ્પેન છેડી રહ્યું છે કે તમારો પહેલો મત મોદીને। એ આવતીકાલે બપોરે 2 કલાક બાદ પીએમ એક બીજેપી યુવા મોરચાનો કેમ્પેન છેડશે। ત્યારબાદ યુવા મોરચા, મહિલા મોરચાની એક બેઠક પણ અલગ અલગ યોજાશે અને અલગ અલગ જેટલા પણ સેલ છે બીજેપીના તે તમામ સેલની બેઠકો જે છે તે આવનારા દિવસોમાં અલગ અલગ રાજ્યોની અંદર યોજાશે। ત્યાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પોતે સંબોધન કરશે। એટલે કે બીજેપી પોતાનું શક્તિ પ્રદર્શન અહીંયાથી બતાડી રહ્યું છે દિલ્હીથી, અને તે દેશભરમાં કેવી રીતે ધીરે ધીરે આગળ વધશે ને પૂર્ણ બહુમતની સરકાર ફરી એકવાર 2019માં કેવી રીતે પ્રાપ્ત કરશે તેનો આ એક નજારો દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી પ્રેસિડેન્ટ અમિત શાહ દેખાડવા જઈ રહ્યા છે, તે સ્વાભાવિક છે। બિલકુલ હિતેન, માહિતી માટે આપનો આભાર। તો જે પ્રકારે દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદ યોજાય છે 2 દિવસ માટે, તમામ મુદ્દાઓ પર આ પરિષદમાં ચર્ચા થશે। મિશન 2019 અંતર્ગત દિલ્હીના રામલીલા મેદાન ખાતે આ રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન ભાષણમાં તમામ મુદ્દાઓ આવરી લેશે।